માતા ગંગા પણ તમારા કલંક ધોતા હારી જશે. તો જાઓ, આખો પરિવાર એમાં જઈને ડૂબી મરો. અરે, પત્ની અને દીકરી બહુ વાલી છે, એમને હું કેવી રીતે મારી નાખું એ તમારી ચિંતા હોય તો તમે એકલા જઈને મરો. તમને શું લાગે છે આ વિડીયો ખાલી અમારા સુધી જ પહોંચ્યો હશે? તમારા સગા સંબંધીઓ સુધી નહીં પહોંચ્યો હોય? મરશો ત્યાં સુધી આવી જ રીતે અપમાન સહન કરશો કે પછી મરી જઈને આ બધી બદનામીઓમાંથી મુક્ત થવાનું છે એ તમારે જ નક્કી કરવાનું છે. જો આવું કામ મારી દીકરીએ કર્યું હોત તો એ જ સમયે હું ઝેર પીને મરી જાત. બીપી, આ વિડીયો જે કોઈએ બનાવ્યો છે કે પછી જેણે પણ શેર કરીને વાયરલ કર્યો છે એ બધાનો દિલથી થેન્ક્સ કહું છું. લગ્ન થાય પહેલા જે લોકોએ મને ચેતવ્યો આગળ કાદવ છે ત્યાં ના જતો એમણે મને બતાવ્યું. ચલે પપ્પા, હવે તો આ ઘરમાં ઉભા રહીશું તો આપણા પરિવાર પર કલંક લાગશે. ચલો. બોલ વિજય. ક્યાં મરી ગયો તો તું? સોરી વિજય. એ શું થયું? એ પેલી ગીતાએ તારી પાસે માફી માંગી કે નહીં? કેમ? એટલે એ પેલી ગીતાના પડોશી પેલા આંટી છે ને, એમના દીકરાને મેં આ વિડીયો શેર કર્યો હતો, એટલે મને લાગ્યું એના વિશે તને કઈ ખબર પડી હશે. તું ત્યાં વિડીયો શેર કરી રહ્યો છે એની ઇફેક્ટ મારા ઘરમાં પડી રહી છે. એવું કેવી રીતે બને? એટલે ત્યાં જેમ કીધું તું એ જ પ્રમાણે ગીતાના ઘરની આસપાસના લોકો હારે જ મેં આ વિડીયો શેર કર્યો હતો. હો, વિજયની હારે પંગો લેવાનું રિઝલ્ટ શું હોય એ ગીતાને દરેક સેકન્ડે યાદ રહેવું જોઈએ. મારી દરેક વાત તને યાદ છે, પણ શેર કોને કરવાનું છે એ ભૂલી ગયો. ગીતાનો આ વિડીયો મામા સિતારા સુધી પહોંચી ગયો, ખબર છે? તું વાત કરે? હા, મામાએ એ વિડીયો મારી મમ્માને પણ દેખાડ્યો. પરી બબાલ થશે એવું વિચારીને મારી મમ્મા ટેન્શનમાં આવી ગઈ, ખબર છે? એ સિદ્ધાર્થને મોકલી રહ્યો હતો, પણ જલ્દીમાં તારા મામા ઓલા સિતારાને મોકલી દીધો. એટલે ભૂલ થઈ ગઈ ભાઈ. બાય મિસ્ટેક પણ મિસ્ટેક ના થવી જોઈએ. આપણું તીર આપણને જ ન વાગવું જોઈએ. અત્યારે તો હું સારા મૂડમાં છું એટલે તને માફ કર્યો મેં, પણ હવે ધ્યાન રાખજે, ગીતાના વિડીયોથી ગીતાની જિંદગીમાં તબાહી મચી જવી જોઈએ, મારા પરિવારની જિંદગીમાં નહીં, સમજ્યો ને? ઓકે વિજય. હવે ગીતાના પડોશવાળી આંટીના દીકરાને એ વિડીયો શેર કરી દે તું. અત્યારે કોઈ પણ આઉટસાઇડર પાસે આ વિડીયો પહોંચવો ન જોઈએ. ગીતાના જે ખાસ છે એને જ વિડીયો મોકલજે. એના સન્માન પર કલંક લાગવું જોઈએ, એ યાદ રાખજે, સમજ્યો ને? હા બકા, એ મને લાગે છે કે ગીતાની આંટીએ ગીતાની મમ્મીને આ વિડીયો દેખાડી દીધો હશે અને આખા ઘરમાં દાવાનળ ફાટી ચૂક્યો છે.
જી ઉઠો ને, ક્યાં સુધી આમ જ પડ્યા રહેશો? તમે સવારથી આવી જ રીતે બેઠા છો. એ મંત્રીજીનો દીકરો રાક્ષસ જેવો છે. આપણી ગીતાએ એને પાઠ ભણાવ્યો, પણ સુધારવાને બદલે ગીતા સાથે એણે આ રીતે બદલો લીધો. વિડીયોમાં જે રીતે બતાવ્યું છે, આપણી ગીતા જાતે જ ગેસ્ટ હાઉસમાં નહોતી ગઈ. મંત્રીજીના દીકરા વિજય કહ્યું કે એના પપ્પા નારાજ થઈને ગેસ્ટ હાઉસ ગયા છે. એમને સમજાવીને પ્લીઝ એમને ઘરે મોકલી આપ, અમારા પરિવારને બચાવી લે, એટલે ગીતા ગઈ હતી. હા પપ્પા, એણે નાટક કર્યું. દુખી થઈને કહ્યું કે તારું ઘર બચાવવા મારા પપ્પા આવ્યા હતા. હવે એ જ માણસ પોતાના પરિવારથી, પોતાના ઘરથી દૂર થઈ ગયા. વિજયની ભૂલને કારણે એ મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. ઘરમાં બધા જ બહુ દુઃખી છે. આ રીતે એને મને ફસાવી. હાજી, એ મારી પાસે મદદ માંગવા લાગ્યો અને હું એની મદદ કરવા ત્યાં જતી રહી. આપણી ગીતા ત્યાં ગઈ એટલે એણે પોતાનો અસલી રંગ બતાવી દીધો. પણ પપ્પા, એને મારી સાથે કંઈ જ નથી કર્યું, માત્ર રૂમ બંધ કર્યો. બસ તારે 10 મિનિટ રોકાવાનું, પછી આપણે અહીંથી બહાર. હું આગળ, તું પાછળ. આપણને આ સ્થિતિમાં જોઈને લોકોના મોઢામાંથી એક વાત નીકળશે કે તું ચરિત્રહીન છે. મારા ફ્રેન્ડ્સ તારો વિડિયો લેશે મોબાઈલ કેમેરામાં. એ વિડિયોને એડિટ કરીને વોઇસ ઓવર મૂકીને હું એ વિડિયો બધાને શેર કરી દઈશ. હું તારા શરીરને અડીશ નહીં, એના સિવાય જ બદનામ કરી દઈશ. બસ આ જ થયું છે પપ્પા. કંઈ જ કર્યા વિના આને બદનામ કરી નાખી. એમાં આપણી ગીતાની જરાય ભૂલ નથી. એણે બદલો લેવા માટે આપણી ગીતા સાથે આવું કર્યું છે. બસ. હા પપ્પા, હું બસ એના ષડયંત્રનો શિકાર થઈ ગઈ. જી, કંઈક તો બોલો. તમે આવી રીતે ચૂપ કેમ છો? કંઈક તો બોલો ને. જી. કેટલા દાડા થઈ ગયા નહીં? આખો પરિવાર જમવા હાથે બેઠો એને. આ સમય આનંદનો સ જાણક આખી દુનિયા મળી. મામા, થોડી વાર ચૂપ રહો ને. ડેડ, તમે તમારા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. કેમ આવી રીતે પૂછે છે તું? તમે ઘરની બહાર નથી ગયા, ન ફોન ઉઠાવી રહ્યા છો. ન તો તમે ટીવી જોઈ રહ્યા છો, ન તો તમે પેપર વાંચી રહ્યા છો. તું શું કામ આવું પૂછી રહ્યો છે? મારા પતિ ખુશ રહે એવું તમે નથી ઈચ્છતા? હજુ પણ તમારા પતિ કહે છે, અમારા પપ્પા નથી કહી શકતી. વાત તો એક જ છે કિરણ. આવી રીતે કેમ વાત કરી રહ્યો છે? સાંભળ્યું ને? આને મેચ્યોરિટી કહેવાય. થોડું એની પાસેથી શીખ. કેવી રીતે ખોટું કરવું એ? હલો હલો, હું થયું? હા, આવા હારા સમયે આવા ઝેરીલા શબ્દો બોલીને માતમ ચમ મનાવસ? હા,
સગાઈની વિધિ પૂરી ના થાય ત્યાં સુધી માર જીજુ આવી કોઈ વાતો મોથું નહીં મારે. હે ને જીજુ? હા, હવે મારા દિમાગમાં ખાલી એક જ વાત ફરી રહી છે, વિજયની સગાઈ. અને અત્યારે હું ઈચ્છું છું કે બધાનું ધ્યાન એમાં જ હોય. અને આ ઘરમાં આટલું મોટું ફંક્શન છે તો કાલે આપણે બધા શોપિંગ કરવા માટે બહાર જઈશું. જો જીજુ કાલ બહાર જશે તો ગીતાનો વિડીયો જે વાયરલ થયો છે એને લઈને મીડિયા વાળા એમની પાછળ પડી જશે. ભગવાન. તો ભાનુ, કાલે શોપિંગ કરવા માટે તું રેડી છે ને? જવાની જરૂર જ નથી. કેમ? મેં તો બધી શોપિંગ કરી જ લીધી. અત્યારે તો તમારા માટે એ જ જરૂરી કામ છે. મારા કહેવાથી તમે બધું જ કામ છોડી દીધું. સગાઈ થાય ત્યાં સુધી ઘરે રહેવાની વાત માની લીધી. એ જ મારા માટે આનંદની વાત છે. કોઈને મનાવવું હોય તો મારી બેનાને કહેવાનું. આ વાતમાં મારી બેનાનો જવાબ નહીં. જી જી